તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસના 4 વિદ્યાર્થીઓને પાસ કરાવવાના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। 4 વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલી ગુણ સુધારણા મામલામાં પોલીસ ફરિયાદ નોંધવામાં હાઈકોર્ટ થકી પોલીસે હુકમ કર્યો છે। 27મી સપ્ટેમ્બર સુધીમાં આ કૌભાંડમાં સંડોવાયેલા સામે ફરિયાદ નોંધવા કોર્ટે હુકમ કર્યો છે। તો પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસના 4 વિદ્યાર્થીઓને પાસ કરાવવાના મામલે હવે હાઈકોર્ટે હુકમ કર્યો છે। પોલીસે ફરિયાદ નોંધવા હાઈકોર્ટ થકી પોલીસે યુનિયનને હુકમ કર્યો છે। તો 27મી સપ્ટેમ્બર સુધીમાં આ કૌભાંડમાં સંડોવાયેલા સામે ફરિયાદ નોંધવા કોર્ટે હુકમ કર્યો છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, શું વધુ વિગતો મળી રહી છે આ સમગ્ર મામલે? જી, વાત કરવામાં આવે તો પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના છેલ્લા 5 વર્ષથી એમબીબીએસના 4 વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલીને પાસ કરાવવાનું જે કૌભાંડ ચાલી રહ્યું છે એમાં સતત ને સતત બેઠકો ચર્ચાનો દોર તપાસ સમિતિ નિમાઈ હતી, પરંતુ કોઈ નિર્ણય ઉપર નતા। જે તે તત્કાલીન કુલપતિ જે વોરા સહિત જે લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા હતા તેમના વિરુદ્ધ પગલા ભરવા માટે છેક વિધાનસભા સુધી રજૂઆત થઈ હતી, પરંતુ કોઈ કાર્યવાહી યુનિવર્સિટી દ્વારા નહીં થતા આખરે છેવટે હાઈકોર્ટનું શરણું લેવામાં આવ્યું હતું। હાઈકોર્ટે પાટણ યુનિવર્સિટીને જાણ કરી હતી કે જે કંઈ આ કૌભાંડમાં સંડોવાયેલા છે એના સામે પગલા ભરો, અને જો એમ નહીં કરવામાં આવે તો આજે જે મુદત પડી હતી એમાં 27મી સપ્ટેમ્બરે હાઈકોર્ટે છેલ્લી મુદત આપી છે કે આજે જે વ્યક્તિઓ સંડોવાયેલા છે કુલપતિ સહિત અને જેને પાસ કરાવવા માટેની કામગીરી હાથ ધરી હતી એ લોકો સામે પગલા ભરવામાં આવે। જી, આભાર અલ્કેશ માહિતી આપવા માટે।